કૃષ્ણ ભગવાનને ગીતાની અંદર કીધેલું છે કે કરેલું કર્મ હોય ને એ એળે ના જાય. કરેલું કર્મ એળે ના જાય એટલે કહેવાય છે, ઘણી વાર તમે પણ સાંભળ્યું છે, મેં પણ સાંભળ્યું છે કે કર્યા વગર કંઈ મળતું નથી અને કરેલું ફોગટ જતું નથી. આવું હું કેમ કહું છું? હું રિયલ એક્ઝામ્પલની વાત કરું છું. અમારા એક જૂના સ્ટુડન્ટનો મને ફોન આવે છે અને રાત્રે 10:30 આજુબાજુ બીજા દિવસે હું જોઉં છું એટલે ખ્યાલ આવે છે. ઓલમોસ્ટ મારો ફોન છે 10 વાગ્યા પછી રિસીવ થતો હોતો નથી, સાયલેન્ટ મોડ અથવા ઘરમાં જ પડ્યો હોય. હું મોસ્ટ ઓફ ફોન રિસીવ કરતો નથી, આવું મારું જનરલ કામ છે. બીજા દિવસે મેં એમને ફોન કર્યો કે ભાઈ શું હતો, કે સાહેબ આપણે એક રિલેટિવ છે અને એમના સ્ટુડન્ટને મતલબ કોલેજ ચાલે છે અને એને અકાઉન્ટિંગ ફિલ્ડમાં આગળ વધારવાનું છે, તમારે શીખવાડવાનું છે, તૈયાર કરવાનું છે. કઈ વાંધો નહીં, આપણું તો કામ છે ભાઈ શીખવાડવાનું છે, આઈટી સેન્ટરમાં શીખવાડીએ, તમારે મોકલી દેજો. કે સાહેબ એને ફીસ બીસનું કે ના કહેતા હું ઉપર લઈશ. કઈ વાંધો નહીં, એ રીતે કરી લેશું. એને પરફેક્ટ 0 થી તૈયાર કરજો અને એને બધું MS ઓફિસ, એડવાન્સ એક્સેલની ખાસ એમને વાત કરી અને ટેલીમાં પરફેક્ટ તૈયાર કરવાનું છે. આ બધું તૈયાર કરી હું કીધું અમારો સિલેબસ અપડેટ છે, તમે તાર મોકલી દેજો, એકવાર હું એમને ભાઈને મળી લઉં, જોઈ લઉં, પછી આપણે કોર્સ ઉપર આગળ વધીએ. હવે હું તમને એ ભાઈની વાત કરું છું. એ ભાઈને મેં કીધું તમારું કેવું ચાલે છે, તમે હમણાં જોબ કરો છો કે નહીં, શું છે? કે સાહેબ મારે તો હમણાં મસ્ત ચાલે છે, સારી જોબ છે, 40 હું ઇન્કમ લઈ રહ્યો છું. 40 એટલે તમે સમજી શકો છો કે કેટલી એમની મંથલી ઇન્કમ છે. કારણ કે એ ભાઈ જે ભાઈની ફીસ ભરવાની વાત કરતા હતા ને, એમના જે બી રિલેટિવ કંઈ લાગતા હશે, પરંતુ મને ચેલેન્જ એ લાગે છે કે જે વ્યક્તિ પોતાની ફીસ ભરવામાં એમને બહુ જ પ્રોબ્લેમ થતી હતી, બીજા નંબર ઉપર જ્યારે એમને કોઈ જગ્યાએ પાલનપુરની અંદર એમને ફર્સ્ટ જોબ સ્ટાર્ટ કરી તો એમને મોલની અંદર જોબ સ્ટાર્ટ કરી હતી. મોલમાં એટલે કોઈ માલ સપ્લાય કે એના માટે નહીં, ઓનલી ફોર બિલિંગ અને એકાઉન્ટિંગ માટે એમનો એક્સપિરિયન્સ લઈ લીધો. એના પછી પાછા ડીસા શિફ્ટ થયા, એમને પાછું નાની નાની થોડી જોબો શોધીને પછી કોઈ જગ્યાએ સેટ થઈ ગયા. અત્યારે કે સર હું એકાઉન્ટિંગનું કામ કરું છું, મતલબ જોબ બી ચાલુ છે, સાઈડમાં હું પાર્ટ ટાઈમ અલગ અલગ ફર્મની અંદર એકાઉન્ટ, જે લોકો અકાઉન્ટિંગ ફિલ્ડમાં જાય ને એમની સ્ટાર્ટિંગની લાઈન હોય ને એ બહુ સ્ટ્રગલ વાળી હોય છે, બહુ ચેલેન્જિંગ હોય છે. એક સીએની જિંદગી તમે જોઈ હશે, એક એકાઉન્ટન્ટની જિંદગી જોઈ હશે, એ લોકોની ફર્સ્ટ લાઈફ હોય ને ચેલેન્જિંગ હોય, ટફ હોય, બહુ ટફ હોય. જે રીતે આર્મીની અંદર તમે જાઓ, પોલીસમાં જાઓ, સ્ટાર્ટિંગની જે ટ્રેનિંગ હોય ને બહુ ટફ હોય. અને એની અંદર જો તમને એનો કોન્સેપ્ટ ખબર પડી ગયો, એક સાયકલ યાની કે 1 ફાઇનાન્શિયલ યર, 1 માર્ચથી લઈને 31/3 ફાઇનાન્શિયલ યર કહીએ છીએ, એ જો રૂટીન એક સાયકલ તમે ફરી લીધી ને એ જ ફિલ્ડમાં કામ કરી લીધું, પછી એ પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું. અકાઉન્ટિંગ એવું કામ છે એ લાઈફ ટાઈમ ચાલે છે, જ્યાર સુધી બિઝનેસ ચાલશે ત્યાં સુધી અકાઉન્ટિંગનું કામ ચાલવાનું છે. તો એમ એ ફનલમાંથી બહાર ના નીકળે, એ શીખે ગયા, તૈયાર કરે, જોબમાં તકલીફ આવી, સેલેરી ઓછી મળે, ટકી રહે. અને આજે ડીસાની અંદર સારા એવા શોરૂમની અંદર એકાઉન્ટિંગનું કામ કરે છે. અને પાર્ટ ટાઈમ એકાઉન્ટિંગમાં હું તમને વારંવાર કહું છું, તમે જે જોબ કરો છો એ જે સેલેરી છે એ સિવાય તમે કોઈ જગ્યાએ કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક જેટલો તમારી પાસે ફ્રી ટાઈમ છે તમે બીજાનું અકાઉન્ટ લખી આવો, આનાથી પણ તમે આવક લઈ શકો. અકાઉન્ટિંગ ફિલ્ડ આટલું બેસ્ટ છે અને એ પણ તમારા લોકલ એરિયામાં તમે કામ કરી શકો. દરેક બિઝનેસ છે એમને એકાઉન્ટ લખવું જરૂરી છે. અકાઉન્ટ ઇઝ અ હાર્ટ ઓફ બિઝનેસ, હું વારંવાર કરું છું. કોઈ પણ બિઝનેસ હશે, અગર જો અકાઉન્ટ પ્રોપર નહીં લખે, એનો બિઝનેસ ક્યાં ચાલે છે એને જ ખબર નહીં પડે. અને બિઝનેસમેન પાસે ટાઈમ નથી, જીએસટી ચાલે છે, એકાઉન્ટ લખવું પડશે, છૂટકો નથી. અને બિઝનેસના ગ્રોથ માટે એકાઉન્ટ જરૂરી છે. તો જે લોકો આ ફિલ્ડમાં જવા માંગતા હોય છે એમના માટે આ વચ્ચે વાત આવી ગઈ, તો મેં તમને શેર કરી દીધી અને અત્યારે સારી આવક લઈ રહ્યા છે. હવે એમના જે રિલેટિવ હતા એમને મોકલી દીધા, ફીસ બી ભરાઈ ગઈ, એડમિશન થઈ ગયું, ચાલુ થઈ ગયું. કહેવાનો મતલબ અહીંયા 2 જગ્યાએ છે. એક મારી ઇન્સ્ટિટ્યૂટ માટે કે મારા ત્યાં રેફરન્સથી ઘણા બધા જૂના સ્ટુડન્ટ હોય તેમના રેફરન્સથી અહીંયા એડમિશન માટે લોકો બહુ આવે છે. અને એ જે વ્યક્તિની જે સ્ટોરી છે એ જો થોડી તકલીફ લે છે, સ્ટ્રગલ કરે છે, એમને કર્મ કર્યું પણ એ એમાંથી ભાગ્યા નહીં. કરેલું કર્મ છે, જો તમે કર્મ કરશો એમાં તમને તકલીફ આવશે, એ એળે નહીં જાય. એ તમારો એક્સપિરિયન્સ હોય છે, અનુભવ હોય છે, એ અનુભવ તમને લાઈફ ટાઈમ કામ આવે છે. એક લર્નિંગ છે. એક આ એક્ઝામ્પલ હું તમારી સાથે કેમ શેર કરું છું, કારણ કે ઘણીવાર ઘણા બધા લોકો હોય છે સ્ટાર્ટિંગની સેલેરી તો જોતા જ હોય છે, પણ સાથે સાથે જે સ્ટ્રગલ હોય છે, ટાઈમિંગ હોય છે, એની સાથે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર હોતા નથી. જો તમે કોમ્પ્રોમાઇઝ કરી લીધું, થોડું સેટિસ્ફેક્શન મળે છે, નથી મળતું, તમે એને ઇગ્નોર કરી દીધું, બટ તમારા લર્નિંગ ઉપર, એક્સપિરિયન્સ ઉપર જો તમે મહેનત કરી લીધી ને, તો 1-2 વર્ષ પછી, 3જા વર્ષની અંદર લોકો તમને, જે બિઝનેસમેન તમને સામેથી ડિમાન્ડ કરે, તું મારી જગ્યા છોડીને ના જા, તું રે, બોલ પગાર કેટલો જોઈએ છે, આ બોલશે એ લોકો. પણ આપણે જો ગીવઅપ કરી દેશું, છોડ દેશું, તો આપણા માટે પછી બીજી તક શોધવાનો વારો આવે છે. તો એક એક્સપિરિયન્સ હતો એક સ્ટુડન્ટનો, મેં તમારી સાથે શેર કર્યો. તમે કોઈ પણ જગ્યાએ છો, ભલે શીખી રહ્યા છો, શીખીને કમ્પ્લીટ થઈ ગયું છે, આગળ જઈ રહ્યા છો, અને ક્યાંય પણ તમને નેગેટિવ રોલ આવે છે, નેગેટિવ દુનિયામાં બધી જગ્યાએ આવવાનું છે. નેગેટિવ જો સાંભળી અથવા નેગેટિવ વિચારીને જો તમે બેસી રહેશો
તો તમારું જીવન ત્યાં સ્ટોપ થઈ જશે. કારણ કે જીવનની અંદર તમને હાથ પકડીને આગળ લઈ જવા વાળા લોકો બહુ ઓછા મળશે સમાજની અંદર, પરંતુ એમને ખ્યાલ નથી હોતો. એ ફ્રી હશે તો તમને ફ્રી કરી નાખશે. એ લોકો બિઝી હશે, કંઈક કામ કરતા હશે, તમને કામ સાથે. તમારું સર્કલ, આજુબાજુ, તમારા આજુબાજુ કેવા લોકો છે, તમારું સર્કલ કેવું છે, તમારું સર્કલ બદલશો, તમારા લોકો, ફ્રેન્ડ્સ બધું બદલાઈ જશે. એ માટે તમારે આગળ વધવું જરૂરી છે, ઘર છોડવું જરૂરી છે, ઇન્ટરવ્યૂ માટે જવું જરૂરી છે, જોબ કરવી જરૂરી છે, એક્સપિરિયન્સ લેવો જરૂરી છે. તો ઓટોમેટિકલી અનુભવ થશે તો સ્ટેપ બાય સ્ટેપ તમે ઇન્કમ લઈ શકો છો, આગળ વધી શકો છો. આ એક લર્નિંગ હતું, મેં તમારી સાથે શેર કર્યું છે. તમને આ લર્નિંગ કેવી લાગી છે તો લાઈક કરીને બતાવી શકો છો, અથવા કોમેન્ટ કરીને પણ તમે તમારો કોઈ પ્રશ્ન હોય, કંઈ બી હોય તો કોમેન્ટ કરી શકો છો. તો આવા જ લર્નિંગ સાથે મળતા રહેશું. આપણે બીજા ટોપિક સાથે મળીએ છીએ. થેન્ક યુ.